નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ભેળસેળિયા તત્વો સામે તવાઈ, તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। જામ જોધપુર નજીક ગોધેશ્વર ફાટક પાસે રિક્ષા, ઇકો અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત, 5 લોકોને ઈજા, કાર ચાલક સામે ગુનો નોંધાયો। બંગાળમાં ફરી બબાલ, 15 બૂથ પર ફેરમતદાનમાં ભારે હોબાળો, ઉગ્ર બોલાચાલી, ટીએમસી નેતાઓ પર ધમકીના આક્ષેપો। સાવધાન, બાઇક પર બાંધેલો એલપીજી ગેસનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત। ગુજરાત ટાઇટન્સ ટીમે ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા। કચ્છમાં એસઓજીની મોટી કાર્યવાહી, આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરનાર શખ્સ ઝડપાયો। નહીંતર તમારું એલપીજી કનેક્શન બંધ થઈ જશે, ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી છે નવો નિયમ। અમદાવાદમાં દૂધની ચોરી, 2 દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેટ ચોરાતા એફઆઈઆર નોંધાઈ। ભાઈને ઘરે મોકલ પછી હિતાનું મર્ડર કરજો, વાવ તરાજ અપહરણ કેસમાં 3 સામે એફઆઈઆર, પ્રેમ સંબંધની લોહિયાળ અદાવત। અમદાવાદ ચાઇલ્ડ લારીમાંથી દારૂ અને લક્ઝરીઝ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, 16 વટવામાં પોલીસની કાર્યવાહી। છત્તીસગઢના કાંકરેજમાં સર્ચ ઓપરેશન દરમિયાન આઈઈડી બ્લાસ્ટમાં 4 વીર જવાન શહીદ। જામનગરના દળિયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાક। વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો। ઉપલેટા તાલુકા પંચાયતમાં આપના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર। ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો, હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી। રાજકોટ આજી ડેમમાં પિતા પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ શરૂ। જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર એનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો। મેયર સહિતના પદ માટે સેલ્સ પ્રક્રિયા, 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી, દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ। દિલ્હીમાં જજે ગળે ફાંસો કોઈ જીવન ટૂંકાવ્યું, બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ। જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો। છોટાઉદેપુર નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખ્સનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો। સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોજડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત અને અનેકને ઈજા।